હેલો સ્ટુડન્ટ, આપણે ઓરેકલના લાસ્ટ લેક્ચરની અંદર લાઇબ્રેરી ફંક્શન બિલ્ટ-ઇન ફંક્શન ભણતા હતા. લાઇબ્રેરી ફંક્શન બિલ્ટ-ઇન ફંક્શન એટલે શું થાય કે જે ઇનબિલ્ટ ફંક્શન હોય સિસ્ટમ દ્વારા ડિફાઇન કરેલા ફંક્શન એને લાઇબ્રેરી ફંક્શન કહેવાય. હવે આપણે એમાં ન્યુમેરિક ફંક્શન જોયા હતા અને એગ્રીગેટ ફંક્શન આપણે જોયા. હવે આપણે આગળ નવા ફંક્શન સ્ટાર્ટ કરીશું. નવા ફંક્શન છે સ્ટ્રિંગ ફંક્શન, જે સ્ટ્રિંગ ને લગતા ફંક્શન છે. સ્ટ્રિંગ કોને કહેવાય? કે એકથી વધારે કેરેક્ટર હોય એને સ્ટ્રિંગ કહેવાય. ફર્સ્ટ ફંક્શન છે લોઅર. લોઅર નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે અપર કેસ ને લોઅર કેસમાં કન્વર્ટ કરે. સિલેક્ટ લોઅર બ્રેકેટમાં કીર્તન ફ્રોમ ડ્યુ. જે કીર્તન તમે કેપિટલમાં લખેલું જોવો છો એ આન્સર કેવો આવશે? સ્મોલમાં આવશે. ગમે એટલા વર્ડ હોય, ગમે એટલા કેરેક્ટર હોય, એ બધાને કેપિટલ હશે તો સ્મોલમાં કન્વર્ટ કરી નાખશે. લોઅર નું કામ જ એ છે કે કેપિટલ લેટરને લોઅર કેસમાં કન્વર્ટ કરે. આ બધા ફંક્શન તમે આગળ બીજી બધી લેંગ્વેજીસમાં ભણી ગયા છો. એ જ ફંક્શન આપણે અત્યારે ઘણા બધા રિપીટ પણ થાય છે. આ બધા ફંક્શનથી તમે અજાણ નથી. સેકન્ડ છે ઇનિટ કેપ, એટલે ઇનિશિયલ કેપિટલ. દરેક વર્ડનો પહેલો અક્ષર કેપિટલ આવે. રિટન વિથ ફર્સ્ટ લેટર ઓફ ઈચ વર્ડ ઇન કેપિટલ. કીર્તન સંઘવી, દરેક વર્ડનો પહેલો કેરેક્ટર કીર્તનનો કે, સંઘવીનો એસ કેપિટલ આવશે. બરાબર? તમે કેપિટલ કરેલો હોય કે ન કરેલો હોય, દરેક વર્ડનો પહેલો કેરેક્ટર કેપિટલ આવશે. એમાં ગમે એટલા વર્ડ હોય, બધા વર્ડનો પહેલો કેરેક્ટર કેપિટલ આવશે. થર્ડ અપર. લોઅર નો ઓપોઝિટ. જો લોઅર કેસ હશે તો એને અપર કેસમાં કન્વર્ટ કરશે. કીર્તન લોઅર કેસમાં લખેલું છે, આઉટપુટ જોવો તો અપર કેસમાં તમને બતાવશે. બરાબર? દરેક કેરેક્ટરને અપર કેસમાં કન્વર્ટ કરશે. બરાબર? નેક્સ્ટ જુઓ. સબસ્ટ્રિંગ. સબસ્ટ્રિંગ શું છે? એક્ઝામ્પલ જુઓ પછી થિયરી સમજીએ. સિલેક્ટ સબસ્ટ્રિંગ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ 10,10 ફ્રોમ ડ્યુ. 10મા કેરેક્ટર થી સ્ટાર્ટ કરશે. પહેલી આર્ગ્યુમેન્ટ સ્ટ્રિંગ જે છે એ સ્ટ્રિંગ ની અંદર 10મા કેરેક્ટર થી સ્ટાર્ટ કરશે અને 10 કેરેક્ટર જવાબમાં આપશે. ડેટાબેઝ જોવો તો ડેટાબેઝ ડી ફર્સ્ટ પોઝિશન ઉપર, એ સેકન્ડ પોઝિશન ઉપર, ટી થર્ડ પોઝિશન ઉપર. તો 10th કેરેક્ટર છે મેનેજમેન્ટ, અને મેનેજમેન્ટ 10 કેરેક્ટર જવાબમાં આવશે. એટલે મેનેજમેન્ટના 10 કેરેક્ટર જવાબમાં આવશે. પહેલી સ્ટ્રિંગ માંથી બીજી જે છે એ સ્ટાર્ટિંગ પોઝિશન છે, અને થર્ડ છે એ એટલા કેરેક્ટર આન્સરમાં આપશે. રિટર્ન a specific part of given string. M indicate starting position. M છે એ સ્ટાર્ટિંગ પોઝિશન છે. N indicate total number of character. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ની અંદર 10thમાં કેરેક્ટર થી ચાલુ કરશે અને 10th કેરેક્ટર આન્સરમાં આપશે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ મેનેજમેન્ટ નો M થી 10th કેરેક્ટર સ્ટાર્ટ થાય છે ને ત્યાંથી 10 કેરેક્ટર એટલે મેનેજમેન્ટ આન્સર આવશે. ફોર એક્ઝામ્પલ માની લો કે મેં અહીંયા 6 લખેલું હોય તો 10th કેરેક્ટર થી ચાલુ કરે અને 6 કેરેક્ટર આન્સરમાં આવે તો જવાબ આવશે મેનેજર. 10th કેરેક્ટર M થી ચાલુ થાય અને 6 કેરેક્ટર આન્સરમાં આવશે એટલે મેનેજ આન્સરમાં આવશે. બરાબર? એના પછી છે ASCII ફંક્શન.
ASCII શું કરશે? વર્ડ નો પહેલા કેરેક્ટર ને ASCII કોડ માં કન્વર્ટ કરશે. સિલેક્ટ ASCII એપલ ફ્રોમ ડ્યુલ. એપલ નો પહેલો કેરેક્ટર એ નો ASCII નંબર છે 97, બી હોય તો 98, સી હોય તો 99, કેપિટલ એ હોય તો 65 આવે. પહેલો કેરેક્ટર જે છે એને એની ASCII વેલ્યુ તમને જવાબમાં આપશે. નેક્સ્ટ ફંક્શન જોઈએ ઇનસ્ટ્રિંગ. ઇનસ્ટ્રિંગ એક્ઝામ્પલ માં જોઈએ શું કરશે? સિલેક્ટ ઇનસ્ટ્રિંગ ઇન્ફોર્મેશન n1,1 ફ્રોમ લ્યુ. ખાસ ધ્યાનથી સમજો. ઇન્ફોર્મેશન માં n ફાઇન્ડ કરશે પહેલા કેરેક્ટર થી, અને પહેલી વાર જ્યારે n આવે એનો નંબર રિટર્ન કરે. ફરીવાર કહું છું, ઇન્ફોર્મેશન ની અંદર n ફાઇન્ડ આઉટ કરશે, પહેલા કેરેક્ટર થી ફાઇન્ડ કરશે, અને પહેલા અકરન્સ એટલે કે પહેલી વાર જ્યાં n આવે ત્યાં એને સર્ચ કરીને આપશે. એટલે પહેલાથી ઇન્ફોર્મેશનમાં n ક્યાં આવે છે? તો બીજા જ કેરેક્ટર ઉપર, એટલે આન્સર આવશે 2. પણ જો માની લો કે અહીંયા 2 લખ્યું હોય તો ઇન્ફોર્મેશનમાં n ફાઇન્ડ કરશે પહેલા કેરેક્ટર થી, પણ બીજો n જ્યાં આવે એ રિટર્ન કરશે આન્સરમાં. એટલે 3, 4, 5, 11 આન્સર આવે. બીજો n 11મી પોઝિશન ઉપર છે, એટલે 11th પોઝિશન ઉપર છે, એટલે આન્સર આવે 11. બરાબર. જોઈએ થિયરી. ઇટ રિટર્ન ધ લોકેશન ઓફ સ્ટ્રિંગ 2 ઇન સ્ટ્રિંગ 1. સ્ટ્રિંગ 2 જે છે એને સ્ટ્રિંગ 1 ની અંદર ફાઇન્ડ કરશે. સ્ટાર્ટિંગ પોઝિશન ઇઝ ઇન સ્ટ્રિંગ 1 ફ્રોમ વેર સર્ચિંગ વિલ સ્ટાર્ટ. ત્રીજી આર્ગ્યુમેન્ટ જે છે એ ક્યાંથી સર્ચ સ્ટાર્ટ કરવાનું એ બતાવશે. અને ચોથી આર્ગ્યુમેન્ટ છે એ અકરન્સ બતાવશે સ્ટ્રિંગ 2. એટલે પહેલી વાર મળે એ આપવાનું કે બીજી વાર મળે એ જવાબમાં આપવાનું, એ ગોતીને કેસ. એટલે સ્ટ્રિંગ 2 સ્ટ્રિંગ 1 માં સર્ચ કરશે, ક્યાંથી સ્ટાર્ટ કરવાનું સર્ચ કરવાનું એ સ્ટાર્ટિંગ પોઝિશન બતાવશે, અને અકરન્સ એટલે પહેલી વાર સર્ચ થાય એ આન્સરમાં આપવાનું, બીજી વાર સર્ચ થાય એ આન્સરમાં આપવાનું, એ અકરન્સ બતાવશે. નેક્સ્ટ ફંક્શન જોઈએ ટ્રાન્સલેટ. ટ્રાન્સલેટ શું કરશે? પહેલી સ્ટ્રિંગમાં પહેલું જે સ્ટ્રિંગ આપેલી છે એમાં બીજી સ્ટ્રિંગ સર્ચ કરશે અને ત્રીજી સ્ટ્રિંગ વડે રિપ્લેસ કરશે. જો એક્ઝામ્પલમાં કેલ્ક્યુલેટર આપેલું છે, એમાં CAL સર્ચ કરશે અને જ્યાં મળે એને 1, 2, 3 વડે રિપ્લેસ કરશે. હા દાદા, હમણાં બપોરે ટ્રાન્સપોર્ટમાં મોકલવાનું. હા, આ તો કેટલા વાગે આવશે? કેટલા વાગે આવશે? કઈ કરવું આવીને પછી સેટિંગ કરું. એ ભલે. હા, બધા ઉપર. શું કે ગરાગી? એવું છે? હા હા.
ટ્રાન્સલેટ કેલ્ક્યુલેટર ની અંદર cal સર્ચ કરશે અને એને 1 2 3 વડે રિપ્લેસ કરશે. એટલે સી ને 1 વડે રિપ્લેસ કરશે, એ ને 2 વડે રિપ્લેસ કરશે અને એલ ને 3 વડે રિપ્લેસ કરશે. સી ને 1 વડે, એ ને 2 વડે અને એલ ને 3 વડે રિપ્લેસ કરશે. એટલે કેલ્ક્યુલેટરમાં અંદર જ્યાં જ્યાં સી હશે ત્યાં 1 વડે, એ હશે એને 2 વડે અને એલ ને 3 વડે રિપ્લેસ કરશે. આઉટપુટમાં તમે જોઈ શકો છો. નેક્સ્ટ લેન્થ ટોટલ નંબર ઓફ કેરેક્ટર રિટર્ન કરશે. RAM એટલે રામ 3 કેરેક્ટર છે તો 3 રિટર્ન કરશે. સ્પેસ હશે તો એને પણ ગણશે. ટોટલ નંબર ઓફ વર્ડ રિટર્ન કરશે. બરાબર, સ્પેસ હશે તો એને પણ ગણશે. બરાબર, એના પછી આવશે એલટ્રીમ શું કરશે કે ફર્સ્ટ સ્ટ્રિંગમાં ઇનિશિયલ કેરેક્ટર જો હશે સેકન્ડ સ્ટ્રિંગ વાળા તો એને ત્યાંથી રિમૂવ કરશે. અહીંયા જુઓ કે નિશા આપેલું છે n અને આપણે સર્ચ કરવાનું છે n, તો n ને રિમૂવ કરી નાખશે, બાકીના કેરેક્ટર જવાબમાં આવશે. એટલે n પછીના ISHA જવાબમાં આવશે. બરાબર, remove character from the left of character with initial character remove up to the first character not in set. તો નિશાની અંદર n સર્ચ કરશે, n જે લેફ્ટ સાઈડ જે પહેલા મળે તો એને રિમૂવ કરી નાખશે. માત્ર એલ ટ્રીમ એટલે લેફ્ટ ટ્રીમ, એટલે લેફ્ટ સાઈડ થી રિમૂવ કરશે. એનું ઓપોઝિટ બીજું ફંક્શન છે આર ટ્રીમ. આર ટ્રીમ લાસ્ટમાં ગોતશે રાઈટ સાઈડ. નિશાની અંદર એ સર્ચ કરશે અને લાસ્ટમાં અને એને રિમૂવ કરશે. એટલે એ રિમૂવ થઈ ગયો તો બાકીની સ્ટ્રિંગ આન્સરમાં આવશે NISH. બરાબર, હવે નેક્સ્ટ ફંક્શન છે lpad. lpad શું કામ કરશે કે fill specified character on left side of string. lpad પેજ 10, સ્ટાર from due આવું આપેલું છે. પેજ 4 કેરેક્ટર છે, ટોટલ નંબર ઓફ કેરેક્ટર 10 છે. જેટલા કેરેક્ટર ઓછા હશે એટલાને સ્ટાર વડે ફિલ કરશે, બટ લેફ્ટ સાઈડ. પેજ 4 જ કેરેક્ટર છે, ટોટલ 10 કેરેક્ટર હોવા જોઈએ, એટલે બાકીના જે 6 કેરેક્ટર વધ્યા એ લેફ્ટ સાઈડ સ્ટાર તરીકે ડિસ્પ્લે કરશે. એના પછી છે rpad. fill specified character on the right side of string. rpad શું કામ કરશે? પેજ 10, સ્ટાર જેટલા કેરેક્ટર વધે એ કેરેક્ટરને રાઈટ સાઈડ સ્ટાર વડે ફિલ કરશે. પેજ 4 કેરેક્ટર છે, ટોટલ નંબર ઓફ કેરેક્ટર છે 10. હવે 6 કેરેક્ટર વધ્યા તો એને સ્ટાર વડે ફિલ કરશે. બરાબર, હવે આપણે નવા ફંક્શન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. સ્ટ્રિંગ ફંક્શન પછી ડેટ ફંક્શન. ડેટ ફંક્શન શું કામ છે? સિસ્ટમ ડેટ. કરંટ સિસ્ટમ ની ડેટ ઉપરથી તમને ડેટ ફંક્શન એના આન્સર આપશે. પહેલું છે સિસ્ટમ ડેટ. સિસ્ટમ ડેટ શું કરશે કે કરંટ ડેટ ડિસ્પ્લે કરશે, આજની તારીખ ડિસ્પ્લે કરે. આજે
આજે હું આ ફંક્શન રન કરું તો આજની તારીખ જવાબમાં આવશે 15 સપ્ટેમ્બર 2020. બરાબર. નેક્સ્ટ, એડ મંથ્સ. Return date after adding the number of months specified in the function. જે ડેટ તમે આપેલી હોય અથવા આજની ડેટ તમે રાખેલી હોય તો એમાં નંબર ઓફ મંથ એડ કરીને નવી ડેટ જવાબમાં આપશે. સિસ્ટમ ડેટ એટલે આજની ડેટ 15 સપ્ટેમ્બર 2020, 15 સપ્ટેમ્બર 2020. એમાં 3 મંથ્સ એડ કરીને જવાબ આપશે એટલે 15 ડિસેમ્બર 2020. બરાબર. 4 મંથ હોય તો 4 મંથ પછીની આપે, 6 મંથ હોય તો 6 મંથ પછીની આપશે. લાસ્ટ ડે. Return the last date of month specified within the function. જે ડેટ તમે આપેલી છે એનો જે મંથ હોય એ મંથનો લાસ્ટ ડે જે હશે એ રિપ્લાય કરશે. 14 એપ્રિલ 2020. તો એપ્રિલ મંથનો લાસ્ટ ડે હશે 30 એપ્રિલ, તો 30 એપ્રિલ આન્સરમાં આવશે. જો ફેબ્રુઆરી લખેલું હોય તો 28 કે 29 આવે. કોઈ મંથમાં 31 ડે હોય તો 31 રિપ્લાય કરશે. મંથ્સ બિટવીન, બે મંથની ડેટ જે આપેલી છે એ વચ્ચેનો ગેપ ડિસ્પ્લે કરશે. અહીં આપેલું છે 2 ફેબ્રુઆરી 2020, પછી છે 2 જાન્યુઆરી 2020. તો બે ડેટ વચ્ચે ડિફરન્સ છે 1 મંથનો, તો આન્સર આવશે 1 મંથ. બરાબર. પછી લાસ્ટ ફંક્શન છે નેક્સ્ટ ડે. નેક્સ્ટ ડે ફંક્શન શું કામ કરશે? 14 એપ્રિલ 2010 આપેલું છે. 14 એપ્રિલ 2010 પછીનો પહેલો સન્ડે જ્યારે આવશે એ ડેટ રિટર્ન કર. 14 એપ્રિલ 2010 પછી પહેલો સન્ડે 18 એપ્રિલ 2010 આવશે તો એ રિટર્ન કરશે. નેક્સ્ટ ડે નું કામ, જે ડે તમે આપેલો છે એ ડે કયા આ તારીખ પછી કઈ ડેટે આવશે એ રિટર્ન કરશે. શોર્ટમાં જોઈએ ડેટ ફંક્શન ફરીવાર. સિસ્ટમ ડેટ કરંટ ડેટ ડિસ્પ્લે કરે. એડ મંથ્સ, જે ડેટ આપેલી છે એમાં નંબર ઓફ મંથ એડ કરીને નવી ડેટ આન્સરમાં આપશે. લાસ્ટ ડે, મંથનો લાસ્ટ ડે ની ડેટ રિટર્ન કરશે. મંથ્સ બિટવીન બે ડેટ વચ્ચેનો ગેપ રિટર્ન કરશે. અને નેક્સ્ટ ડે આપેલી તારીખથી હવે આ ડે કઈ ડેટે આવશે એ ડેટ રિટર્ન કરશે. I hope you all will be fine and you can understand all the function. Thank you very much.